વરસાદ રોકાઈ ગયો પરંતુ હજી પણ છે બનાસકાંઠાના બેહાલ। તો બનાસકાંઠાની જે પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં થરાદ શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ મુશ્કેલી સતત વધી રહી છે। થરાદમાં 72 કલાક બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી। થરાદની સરકારી કચેરીઓ બહાર પણ કમર સુધી પાણી ભરાયેલા છે। પોલીસ સ્ટેશન તાલુકા પંચાયતનો માર્ગ જળમગ્ન બન્યો। રહેણાંક વિસ્તારમાં 72 કલાક બાદ પણ પાણી ભરાયેલા છે। બનાસકાંઠા જિલ્લાના સરહદીય થરાદ પંથકમાં 2 દિવસ અગાઉ 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ વરસાદે સમગ્ર થરાદને પાણી જ પાણી કરી દીધું છે। 2 દિવસ બાદ પણ આ પાણી છે તે ઓસર્યા નથી। અત્યારે થરાદ વિસ્તારમાં છું ને અહીંયાના રહેણાંક વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યો છું। આ જે વિસ્તાર છે તે પોલીસ સ્ટેશન જવાનો મુખ્ય માર્ગ છે। આગળ પોલીસ સ્ટેશન સહિત રહેણાંક વિસ્તાર આવેલો છે। અત્યારે કેડસમા પાણી છે તે વરસાદ વરસ્યાના 2 દિવસ બાદ પણ ભરાયેલા છે। મહત્વની વાત છે કે આ હાર્દ સમાન માર્ગ ગણાય છે કારણ કે આ જ માર્ગ ઉપર મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, ડેપ્યુટી કલેક્ટર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના બંગલો સહિત અહીંયા આવેલા છે। પરંતુ અત્યારે અહીંયાની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે। કેડસમા પાણી છે તે આ રસ્તાઓ ઉપર ભરાયેલા છે। લોકો છે જે લોકોના ઘર આ વિસ્તારમાં આવેલા છે, આ તમામ લોકોના ઘર જળમગ્ન છે। પરંતુ આ પરિસ્થિતિ છે તે જે પરિસ્થિતિ છે તે સુધરવાનું નામ નથી લઈ રહી। આ થરાદ વિકસિત વિસ્તાર છે, વિકસિત વિસ્તારની આ સ્થિતિ છે તો ગ્રામીણ વિસ્તારની શું સ્થિતિ હશે? તંત્રના જે દાવાઓ હતા તે દાવાઓની અહીંયા પોલ ખુલી રહી છે। તંત્ર છે તે તંત્ર નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે। હવે જોવું રહ્યું કે વરસાદ વરસ્યાને 2 દિવસ બાદ તંત્ર દ્વારા પાણીનો નિકાલ નથી કરી શકાયો તો હવે આ પાણીનો નિકાલ છે તે ક્યારે થશે? કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, થરાદ।